બનાસકાંઠાના વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં પતિની હત્યાના કેસમાં પોલીસે મૃતકની પત્ની સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક ગમાભાઈ ઠાકોરની પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેનના અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો હતા અને પતિના આ સંબંધમાં અવરોધરૂપ બનતા પ્રેમી તથા અન્ય એક સાગરીત સાથે મળીને હત્યાનું કાવતરું રચી હત્યા કરવામાં આવી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને વૈજ્ઞાનિક તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઘટનાએ સૌથી વધુ નવસંતાનના ભવિષ્યની લઈને ચિંતા ઊભી કરી છે, કારણ કે પિતાના મોત અને માતાની ધરપકડ બાદ હવે તેમના ઉછેર અને ભવિષ્યને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે। તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે અને મોડી રાત્રે ગેમાભાઈ પરત ફરતા આ બંનેને ત્યાં જોઈ અને એકદમ ઉશ્કેરાઈ જાય છે અને તેમની સાથે ઝઘડો થાય છે। તે દરમિયાન નર્મદાબેન ઉર્ફે નબાબેને પડેલ પાટિયું તેમના માથા ઉપર મારે છે અને જેના કારણે તેઓ જમીન પર પડે છે।